મેઘાણી નીકળે છે, રાણપુરથી બગસરાઈ ટ્રેનમાં જાય છે અને એમાં એક પ્લેટફોર્મ ઉપર ગાડી ઊભી છે અને ત્યારે એક 80 વર્ષની ડોસીમાં રૂપાના પતરા જેવા વાળ થઈ ગયા છે અને હાથમાં ભીખ માગવાની જોડી છે ને એક હાથમાં લાકડીનો ટેકો છે. એ ધીરે 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 એ પ્લેટફોર્મ ઉપર આમ હાલ્યા જાય. ટ્રેન ઊભી છે ને મેઘાણી સાહેબ ટ્રેનના ડબ્બામાં બેઠા બેઠા જોઈ ગયા અને નીચે ઉતરે છે અને 80 વર્ષની માને આ દેશનો રાષ્ટ્રીય શાયર મેઘાણી પૂછે છે કે હે માં, આ તારે 80 વર્ષની ઉંમરે તારે ભીખ માગવી પડે કેમ? તારે દીકરા નથી, કોઈ પરિવાર નથી? ત્યારે માડી આમ નેજા માંડીને પૂછે છે, આવું પૂછનારો પહેલો કોક મળ્યો છે. તમે કોણ છો ભાઈ? પણ માં તમે કે ના, આપ મને કયો, આ અંતરના ઊંડાણની કોક વેધ્યું ને કહેવાય, ચોરે ન ચિતરાય ચિતની વાતું શંકરા. આપ કોણ છો? તાક માં હું મેઘાણી, ઝવેરચંદ મેઘાણી. ઓ અરે મારા બાપ, તું તો મારું હૈયું ઠલવવાનું ઠેકાણું મળ્યો છે. સાંભળી લો મેઘાણી ભાઈ, મારે દીકરા નથી એવું નથી, હું 7 દીકરાની માં છું. ઓ 7 દીકરાની માં છો અને 7 દીકરાની જનેતા ને આજે 80 વર્ષની ઉંમરે ભીખ માગવી પડે કેમ? તમારા દીકરાએ તમને કાઢી મૂક્યા, ભેગા નથી રાખતા એવું છે કે મેઘાણીભાઈ કાઢી નથી મૂકીને ભેગા નથી રાખતા એવું નથી કે તો કે મારા 7 દીકરા આ માતભૂમની આઝાદીની લડતમાં શહીદ થઈ ગયા છે. હું 7 દીકરાની શહીદની જનેતા છું. મેઘાણી લખે છે. અને ત્યારે મેઘાણી સાહેબ પૂછે છે ને કે માં, તે 7 દીકરા ગુમાવ્યા એનું તને રંજ નથી, દુઃખ નથી? દુઃખ ક્યાંથી હોય? મારી માં ભારતી માં છે ને હુંય માં છું અને મારું સંતાન રાષ્ટ્રના હિત માટે, માં ભારતીની આઝાદી માટે પોતાનું લોહી વેરે, એ તો મારા ધાવણનું ગૌરવ છે. મેઘાણી ભાઈ, એક દીકરાને મોકલો ને સમાચાર મળ્યા કે તારો દીકરો શહીદ થઈ ગયો માં, ત્યારે બીજાને હાબદો કર્યો. બીજાના સમાચાર મળ્યા ત્યારે ત્રીજાનો એમ કરતા જેથી હાથમાને મોકલ્યો અને હાથમાના સમાચાર મળ્યા કે માં તારો દીકરો શહીદ થઈ ગયો. ત્યારે મેઘાણી ભાઈ મારી આંખના ખૂણા ભીના ત્યાં હતા અને અખિલ બ્રહ્માંડના અધિપતિને એટલું કીધું હતું કે હે પરમાત્મા, તે મને 7 દીકરા દીધા, તે જો મને 12 દીધા હોત ને તો આજે 12 દીકરા માં ભૌમની આઝાદીની લડતમાં હું મોકલી દેત. અને આ દેશનો રાષ્ટ્રીય શાયર બાપુ રોઈ પડ્યો, આંખમાં આહુડ આવી ગયા કે આહા, આવી કેટલી જનેતાઓ હશે કે જેના દીકરાઓએ શહીદી હોરી અને એની નોંધ નથી લેવાની. તો માં, આ તારી એકની આ જોડી છે ને, એ ભીખ માગવાની જોડી નથી, આ તો રક્ત ટપકતી જોડી છે. અને મેઘાણીએ કાવ્ય લખી નાખ્યું કે રક્ત ટપકતી 100 જોડી આ સમરાગણથી આવે અને કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ દિખાવે, કોમલ સેજ બિચાવે, ઘાયલ મરતા મરતા રે, ભારત માની આઝાદી ગાવે. એવા કઈક વીરવીર પુરુષો જેની એક એકની વાતો ગોતી ગોતીને આ વીરાંજલિ કાર્યક્રમમાં માણસોના હૃદય સુધી પહોંચાડો. આનો અર્થ શું? આનાથી શું ફાયદો? આનાથી ફાયદો એટલો કે વાહ વાહને બદલે હૃદયમાંથી આહ નીકળવા મળે અને જ્યારે કરુણા પેદા થવા મળે અને દરેકના હૃદયની અંદર જેથી એમ કહેવાય કરુણા, પીડા પેદા થાય અને પીડા પેદા થશે ને ત્યારે જ રાષ્ટ્ર એક થશે અને એક રાષ્ટ્ર થાય ત્યારે વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિને સામું કોઈ જોઈ શકે.